ભાઈ કાઠિયાવાડી દહીં તીખારી છે ને બનાવી એકદમ હેલ્ધી છે, પણ લોકો એનો ટ્રાય જ નહીં કરતા. એટલે તમને ગેરંટી સાથે કહી દઉં કે જો તમે એકવાર આ બનાવીને ખાશો ને તો તમે પણ કહેશો કે નીરવભાઈ ટેહડો ટેહડો પડી ગયો હો. હવે આ જો કાઠિયાવાડી દહીં તીખારી બનાવે છે ચરોતરનો પટેલ, એટલે કાઠિયાવાડવાળા જે રીતે બનાવતા છે તેનાથી થોડીક અલગ પ્રકારની હશે, પણ સાચું કહું ને તો આનો ટેસ્ટ મને પર્સનલી બહુ જ ગમે હો. અમે અવારનવાર આ દહીં તીખારી બનાવીને ખાઈએ. હવે આ બનાવવા માટે મેં શું કર્યું કે લીધી એક ડુંગળી, એને ચોપરમાં ઘચર ઘચર કરી નાખી, અને હવે એમાં લીલું મરચું નાખવાનું હતું. સારું ભૂલાઈ જ ગયું હતું, એટલે એને ચાલુમાં જ યાદ આવ્યું એટલે 3 મરચું આપણે એની અંદર ઠોકી ગાલ્યા અને પાછું ઘચર ઘચર કરી નાખ્યું. એકદમ ઝીણું ઝીણું થઈ ગયું એટલે એને કરી દીધું સાઈડ પર. હવે એક બાઉલમાં મેં દહીં કાઢ્યું. મેં છે ને ડબ્બામાંથી દહીં કાઢ્યું હતું, એટલે એમાં જે ચોંટેલું દહીં રહ્યું હતું ને એની અંદર થોડુંક પાણી નાખી અને એને હલાઈને અંદર પાછું રેડી દીધું. આપણે એક ટીપું વેસ્ટ નહીં જવા દેવાનું, પાછું બહુ પાણી નહીં પાડવાનું, નહીં તો દહીંના બદલે પાછી છાશ બની જાય. તમે કોથળીમાંથી નાખો ને તો પણ કોથળીમાં થોડુંક પાણી નાખીને હલાઈને અંદર ઉમેરી દેવાનું, પછી એને મૂકી દેવાનું આપણે સાઈડ પર. હવે વારી આવી તીખારી બનાવવાની, તો એના માટે ગેસ ચાલુ કરીને ઉપર મૂકી દો કઢાઈ, એમાં 3 ચમચી જેટલું તેલ રેડી દો. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર જીરું ને હુક્કા મરચાંનો કરી દો વઘાર. કેટલાક લોકો રહી પણ નોખે, પણ આપણે ખાલી જીરું નાખ્યું છે. પછી એમાં ટુકડા કરેલું મસ્ત લહણ ઉમેરવાનું, અને પછી આપણી ચોપ કરેલી પેલી ડુંગળી લીલા મરચો હતો ને એ અંદર એડ કરી દેવાનું, મસ્ત મિક્સ કરી દેવાનું. પછી એમાં આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી જેવું લાલ મરચું, તીખું નહીં હો પાછું કલરવાળું મરચું લેવાનું, નહીં કે તીખું નાખશો તો ધુમાડા નીકળશે. અડધી ચમચી હળદર, માપનું મીઠું નાખીને પછી બરાબર મિક્સ કરીને ડુંગળી તેલ ના છોડે ત્યાં સુધી એને બરાબર સોંતળવા દેવાની. હવે જો ડુંગળી તેલ છોડવા લાગી છે અને ચડી પણ બરાબર ગઈ છે, એટલે આપણે ગેસને કરી દીધો બંધ. પછી આપણું જે દહીં હતું ને દહીંનું બાઉલ, એની અંદર આ બધો મસાલો આપણે ઉમેરીને કમ્પ્લેટ હલાવી દેવાનું. લો થઈ ગઈ આપણી દહીં તીખારી તૈયાર. એનો કલર તો જોવો બોસ, આમ જ પી જવાનું મન થઈ જાય. હવે આ દહીં તીખારીના તમે રોટલી, ભાખરી, થેપલા, બાજરીના મકાઈના રોટલા કે પછી ખીચડી જોડે ખાઈ શકો. મેં તો છે ને ખીચડી જોડે ખાવા જ બનાવી હતી, અને મને તો ટેહડો ટેહડો પડી ગયો હો મારો ભાઈ. આહા હા, મજો મજો આવી ગયો તો લા. એટલે તમને કેવી લાગી આ રેસીપીને કોમેન્ટ કરીને જતા જતા કહેતા જજો, અને સારું લાગે તો પાછું આને અમારા પેજને લાઇક અને ફોલો કરી દેજો. અને હવે તમારે આગળના વિડીયોમાં કઈ વસ્તુ જોવી છે, દેશી વસ્તુ આપણી, એને કોમેન્ટ કરતા રહેજો. આવજો, આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.